તમે કામ ધંધાની સાથે સાથે હવે ઘરમાં પણ થોડું ધ્યાન આપો. શું થયું પાછું શાંતિ? આરોહી બેન હવે જુવાન થઈ ગયા છે તો એમાં પણ થોડું ધ્યાન રાખો. અરે તમારી બાયુની આ જ માથાકૂટ હોય. 24 કલાક હારે રહ્યો ને એટલે કાંઈક ને કાંઈક માથાકૂટ તમારી ઊભી જ હોય. આરોહી બેન છે ને મોટા થઈ ગયા છે, મને ખબર છે. તમને જ્યારે હોય ત્યારે મારો જ વાંક દેખાય છે. આ ઘર મારું પણ છે એટલે જ મને આ ઘરનું બળે છે. એટલા માટે હું તમને કહું છું, કાલે કોલેજના સમયથી આરોહી બેન 2 કલાક લેટ આવ્યા હતા. અરે ગયે છે બેનપણીઓ જોડે ગરબા ડાન્સ ક્લાસ કરવા. તમારી બેન હવે જુવાન થઈ ગઈ છે તો કાલ ઉઠીને કોઈ દુર્ઘટના ઘટી જશે ને તો મને નહીં કહેતા, સમયસર એના હાથ પીડા કરાવી દો. અરે શાંતિ, તને તો ખબર છે ને હમણાં આ જ્વેલરીનો ભાવ ઉપર ઉપર જતો જાય છે અને આમે મારે ફર્નિચરના ધંધામાં મંદી છે. તો નિલેશભાઈને કામે લગાવી દો. ઘરમાં કમાવા વાળું એક અને ખાવા વાળા 7 છીએ. કોઈ દિવસ પૂરું ના પડે અને જો કદાચ પૂરું પડી પણ જાય ને તો આપણે અંધકારમાં ડૂબી જશું. એવું કઈ નહીં થાય શાંતિ, તું શું કામ ટેન્શન લેશે? આ તમે બે જણા ક્યારના બેઠા બેઠા ખાનગી વાતો શું કરી રહ્યા છો? અરે એવું કઈ નથી મમ્મી, આરોહી બેન મોટા થતા જાય છે ને તો થોડીક પ્રાસ્તવિક વાત કરતા હતા. એક સારું ઠેકાણું શોધીને એને પરણાવી દઈએ. હા, એ મારી લાડકી દીકરી છે અને એનું ઠેકાણું તો એવું ગોતવાનું છે ને કે આમ રજવાડામાં રહેતી હોય ને એવું લાગે. અને મારી લાડકી દીકરી છે ને એટલે એનું કામ જેવું તેવું નથી કરવું મારે. હા મમ્મી. આજે તમે બહુ લાડ પ્યાર કરો છો ને એ તમને જ નડવાના છે. હવે જા જા સમજાવવા વાળી. કાઈ બધાના નસીબ તમારી જેવા ન હોય ફૂટલા. હા હા, એટલે જ આ મજૂરી કરવાના પનારા પડ્યા. ગમે તેટલું સારું કરી લો કે સારું કરવાની કોશિશ કરો. જેને નથી ગમતા એને નથી જ ગમવાના. ને બીજી વાત, કઈ મારી દીકરીને આમ નામ કઈ ગ્રેજ્યુએટ નથી બનાવવાની મારે. એના તો વિદેશથી માગા આવવાના છે, વિદેશથી. તું જોયા તો કરજે પેલા. હા, એ તો સમય જ બતાવશે. હા આવી ગયા આરોહી બેન. હા આવી ગઈ. હા અત્યાર સુધી કોલેજ ચાલુ હતી? ના, કોલેજ તો બપોરે જ પૂરી થઈ ગઈ હતી, પણ ગરબા ક્લાસીસ, ડાન્સ વગેરે વગેરે સો ત્યાં ગઈ હતી. જો બેટા, તારે જેટલા શોખ કરવા હોય ને એટલા અહીંયા જ કરી લેજે. ને હા, શોખ પણ પિયરમાં જ પૂરા થાય, સાસરિયામાં ન થાય. હા, અમારી તાવડી ભલે ટેકો લઈ જાય. ભાભી મોટા છો ને એટલે માન રાખું છું તો બોલવામાં ધ્યાન રાખજો. અને રહી વાત ક્લાસના ફી ની તો એ મારા મમ્મી ચૂકવે છે, સમજ્યા? હા, પણ તારી કોલેજની ફી તો કેશવ ચૂકવે છે ને. કેશવ, આ તારી બાયડીને સમજાવી દેજે હો. આજકાલમાં બહુ વ્યવહાર હાથમાં લઈને ફરે છે ને અમારા સમયમાં જોયા જા આ તારા ગૌડામાં આ છે ને ઈ ચાવી અહીંયા રાખતા કાઢી અમને કોઈ દીધી નથી. અને અમે આવો વ્યવહાર કરતા નહીં કરતા હોય ને તો આવડી આવડી આવતી હતી, સીધી બાપ ઉપર જાતી હતી. ઈ અમારો સમય. એ સમય અલગ હતો. આ મોંઘવારીમાં મેળ ન ખાય. હવે તમે જ જોઈ લો, કેશવ જે કમાય છે એ ક્યાં ચાલ્યું જાય છે ખબર જ નથી પડતી. અરે યાર, ભાઈ આ બધું હું શું સાંભળું છું? બેન નાનેથી મોટી થાય છે આ ઘરમાં અને આજકાલની આવેલી આ વહુ ઘરમાં બધાને સમજાવવા ફરે છે. વાહ, મારે તો આ ઘર પણ મારું નહીં અને મારા પપ્પાનું ઘર પણ મારું નહીં. મારે ક્યાં જવું? શું શાંતિ, તું પણ હવા હવારમાં આ ફર્નિચરના ધંધામાં પણ મંદી છે હમણાં. તો નિલેશભાઈને પણ સાથે કમાવા લઈ જાવ ને, તમને થોડો ટેકો રહેશે. તમે એકલા શા માટે કમાવ છો? અરે નિલેશ હજુ નાનો છે. બસ કરો હવે. આ હવાર હવારમાં હું મહાભારત ચાલુ કરી છે. આ એકલો કમાય છે એમાં પૂરું નથી પડતું. આની ફી ભરાઈ જાય છે, ઘરનો ખર્ચો નીકળે છે, તારો પાર્લરનો ખર્ચો નીકળે છે, મને આપે દવા દારૂ ના, તો હવે બાકી રહ્યું છે શું તમારે? આટલો બધો કંકાસ ચાલુ કરો હવારમાં, જ્યાં કકડાટ હોય ને રીધી સીધી નો રે. એટલી ખબર પડે કે નથી પડતી? અત્યારે બધાને ઘરે દિવાબત્તી થતા હોય હવારમાં, ને અહીંયા તો મહાભારત ચાલુ કરી દીધી. રોજનું થયું, રોજનું કકડાટ જ થતો હોય ઘરમાં. ભાભી એ વડીલ છે, એનું માન રાખવું પડે. અને જે વડીલ કે ને ઘરમાં એ જ થાય છે. તમે લોકો બેસો, મહાભારત શરૂ રાખો. મારે મોડું થાય છે. આમ પણ ફર્નિચરના ધંધામાં બહુ મંદી છે. હા જા બેટા, તું જા ચા લઈ આવ મારા માટે. સવારની ચાય બાકી છે ને મગજ ફેરવી દીધો. આરોહી બેન, આજે તમે મજા કરો છો ને એ સજા બનતા વાર નહીં લાગે. તમારી જિંદગી તો બરબાદ થશે જ, પણ સાથે સાથે તમારા ભાઈનું નામ પણ ખરાબ થશે. ભાભી તમને કાલે જ સમજાવ્યા હતા ને, મારા ભાભી છો ને તો ભાભી બનીને રહો, મારી માં બનવાની કોશિશ ના કરો.
તારી ભાભી છું એટલે જ તમને સમજાવું છું. Whatever. ભાભી, હું મારા બોયફ્રેન્ડ જોડે છે ને મૂવી જોવા જાઉં છું, તો મારા ભાઈને સમજાવી દેજો કે મારી ચિંતા ના કરે. અને હા, મારો બોયફ્રેન્ડ છે ને એ મારી બહુ જ કેર કરે છે. ઓકે, હું જાઉં છું. બાય. હવે મને નાસ્તો આપી દો, મારે કામ છે, મિત્રો સાથે બહાર ફરવા જવું છે, મોડું થાય છે મારે. બસ કરો હવે. ખબર છે બહુ યુવાન બની ગયા છો, એ તો ત્યારે ખબર પડશે જ્યારે કોઈ છોકરી નહીં દે. હવે સવારમાં સંભળાવવાનું બંધ કરો. મારે લવ મેરેજ કરવાના છે, એ પૈસાદારની દીકરી છે, મારે એના પૈસે લીલા લહેર કરવાના છે. પહેલા લગ્ન તો કરો, પછી ખબર પડશે કે કેટલી વિશે 100 થાય. સુશીલ અને સંસ્કારી છે, વડીલોની સામે તમારી જેમ નથી મન ફાવે તેમ બોલવા મળે. હું ગામડાની અભણ છું ને એટલે આ ઘરમાં ટકી છું. નવી વહુને આવવા દો, આ ઘરમાં 5 મિનિટે નહીં ટકે. લઈ જશે તમને ઘર જમાઈ. તમે ઝઘડિયા કરશો તો અહીં તો નહીં જ રહે, એ પાક્કું છે. કામ ધંધો કરશો, કમાશો તો ટકશે, નહીં તો મારી વાત યાદ રાખજો. બહુ કરી આ તો સવારમાં કકડાટ હું ચાલુ કરી દીધો. હવે મારો દીકરો નિલેશ નાસ્તો માંગે છે તો તારે નાસ્તો ન દેવો પડે. નાસ્તો પડતો મૂકી અને પાછું એનું સંભળાવવાનું ચાલુ કરી દીધું. તમને તમારા છોકરાઓ બોલે છે એ નથી સંભળાતું. તમને એ લોકોનો વાંક ગુનો દેખાતો જ નથી. હે ભગવાન, શું કરવું આ બાઈનું એ નથી સમજાતું મને તો. રોજ કકડાટ જ કરતી હોય. સાચી વાત છે તારી એકદમ. તમે છે ને આ ઘરમાં વહુ બનીને આવ્યા છો ને તો વહુ બનીને રહ્યો. અમે હજી જીવતા છીએ. વડીલ બનવાની કોશિશ ન કરતા અને શાંતિથી જઈને તમારું કામ કરો. તું કઈ કારણે કહેતી હોય તો હું કહેવાનું ક્યાં કરો છો? આવતી નથી મને. પણ કેટલું કહેવાનું, આમ નહીં કર, આમ નહીં કર, તમાર છે ને એનું છો. ઈ કે હું કરું ને તો હારું, હું બે શબ્દ બોલું એટલે નો હારું. મને તો ક્યારેક એવો વિચાર આવે છે કે ઈ મારી આહુ છે ને હું એની બહુ છું. મને ક્યારેક એવું જ લાગે છે કે અહીંયા આવું થાવ આવીશ તારી. કેવું જોઈ લાવ્યા હતા કે ભાઈ બિચારી ગરીબ છે ને દેશની છે તો હારી સંસ્કારી હશે. કેવી ખાતર નીકળી. શાંતિ, કેમ ઉદાસ થઈને બેઠી છો? આજે બાએ પાછું કઈ કીધું? અત્યાર સુધી ઘરમાં બા જ બોલતા હતા, હવે તો તમારી નાની બેન અને નાનો ભાઈ પણ બોલવા લાગ્યા છે. શાંતિ, એવું નથી. આપણે આ ઘરના મોટા લોકો છીએ તો આપણે સાંભળવું પડે અને થોડુંક લેટ ગો કરી દેવાનું. એમાં આપણું કાઈ ન જાય. એટલે કામ ધંધાનું પણ નહીં કહેવાનું. આજે સવારની પોરમાં આરોહી મને કહીને ગઈ કે મારું ધ્યાન રાખવા વાળો મારો બોયફ્રેન્ડ છે અને નિલેશભાઈ કહે છે કે મેં પૈસાવાળાની દીકરી પટાવી છે. આ સંસ્કાર છે આ ઘરના? સાચું? નિલેશે તને આવી વાત કરી અને આરોહી આવું બોલીને ગઈ? લાગે છે મારે પપ્પાને વાત કરવી જ પડશે. ના ના, રહેવા દો. વળી ઘરમાં સોનું શું થઈ જશે. આરોહી બેન ને નિલેશભાઈ જો બધાની સામે ફરી ગયા ને તો હું જ ખોટી પડીશ ને લાગશે કે હું તમને ચડાવું છું. અરે પણ આપણે પપ્પાને વાત તો કરવી પડશે ને. ક્યાં સુધી આપણે હાથ ઉપર હાથ રાખીને બેસીશું? આપણી નીતિ સારી છે ને, ભગવાન સાથે છે. બધું ભગવાન ઉપર છોડી દો. હવે ભગવાન જ કાંઈક રસ્તો કાઢે તો સારું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. ગુડ મોર્નિંગ. હું શું કહું, કાલે હું ને શાંતિ બંને વાત કરતા હતા. શાંતિએ મને કીધું નિલેશને કોઈ પૈસાદાર છોકરી જોડે લફરું છે અને આપણી આરોહી બેનને પણ એના બોયફ્રેન્ડ જોડે લફરું છે. આરોહી કાલ રાતની ઘરે નથી આવી. એ જ હું તને કહેવા માંગુ છું બેટા. આ તારી મમ્મી વતન કહેતી હતી કે તું આખી રાત સૂતો નથી, નામ લધર વધર છો. અને બીજી ખાસ વાત, આરોહી કાલ રાતની ગઈ છે ને આમ તો જો ઘડિયાળમાં બપોર થવા આવ્યા. તારી પાસે કોક એની બેનપણીનો નંબર હોય તો ફોન બોન કર્યા. દીકરીની જાત છે લઈને કાંઈક થઈને ઊભું રહે તો ફોન લગાડ જલ્દી. પપ્પા, મેં એને બહુ શોધવાની કોશિશ કરી. અડધી રાત મેં એને શોધી પણ મળી જ નહીં મને. કામ કરો, એક એની ફ્રેન્ડ છે ને ફોન કરું. હા કર જલ્દી. દીકરીની જાત આમ આખી રાત બહાર રહે થોડું સારું લાગે. ને તમે ઓલા નિલેશને પણ સમજાવો, આ પૈસાદારના ચક્કરમાં ન પડે. નિલેશ ગયો છે એ ભટકવા ગયો છે, કાલનો ઘરે નથી. ફોન સ્વિચ ઓફ છે. બીજી કોઈ બેનપણીનો હોય તો ફોન લગાડ. નથી હવે પપ્પા. મમ્મી, મમ્મી, ઓ મમ્મી, મને તો એવું લાગે છે મમ્મી.
નહોતી બેહવાની થઈ છે. હું હવારમાં બૂમા બૂમ ચાલુ કરી દીધી. અરે મમ્મી ઓલી આરોહી હજુ ઘરે નથી આવી, કાલની ગઈ છે. ઈ તો મને ખબર છે નથી આવી. આખી રાત મેં બેહીને કાઢી છે. મારું માથું દુખવા માંડ્યું. ઉજાગરો કરી કરીને એને ચિંતા કેટલી થાય છે. આ તો હવે આનું વાત માનતી નથી ને તું લાડ લડાઈમાં કહેતા હતા મને. હો અને સાંભળો, નિલેશ પણ કાલનો નથી આવ્યો. મને શાંતિ કહેતી હતી ને પૈસાદાર છોકરીને કોઈ પટાવી છે. હવે હું એના સંસ્કાર છે, હવે મૂકો ને. નિલેશ નથી પપ્પા ઘરે નિલેશ. આરોહીનું કંઈક કરો. ખબર નહીં હવે આ ઘર માટે હું થવા બેઠું છે. આ છોકરી ગમે ત્યાંથી એમ કેમ પાછી ઘરે આવી જાય ને તો સારું, ન કરતો નાક કપાઈ જાય. આપ આવી જશે પપ્પુ. આરોહી આરોહી થયું દીકરા? કાલે અમે બે સાથે હતા, પછી એમના બોયફ્રેન્ડ જોડે ઝઘડો થયો. એમના બોયફ્રેન્ડ એની જોડે બહુ ખરાબ કર્યું. અત્યારે મને કોલ આવ્યો તો એમને અહીંયા ઘરે લઈને આવી. આમ નાક કપાઈ ગયું. હવે રોવાથી કોઈ ફાયદો નહીં થાય. મને કહેતી હતી હો મમ્મી ધ્યાન રાખો પણ મને એમ કે મારી લાડકી દીકરી છે, આવું નહીં કરે. પણ કાળું મોઢું કરીને આવી. સમાજમાં કઈ જોવા જેવું ન રહેવા દીધું. જોવાને તારી વાત સાચી છે. હો આપણે હાસુ કહેતા હતા, દીકરીને છે ને દીકરીની જેમ મોટી કરાય, દીકરો બનાવવાની કોશિશ ન કરાય. અને જો દીકરો બનાવવાની કોશિશ કરી ને તો એના આવા જ પરિણામ આવે. હવે અમારા જીવતરમાં ઝેર પડ્યું. અમારે કેમ બહાર જવું, કેમ નીકળવું? પેલા મને માફ કરી દો બાપુ, મને માફ કરી દો. તમે સાચું જ કહેતા. મેં બહુ ભૂલ કરી છે તમારી જોડે. મને માફ કરી દો. સાચી વાત છે. હો બધા જે કહે છે ને કે દીકરીને છૂટ નો અપાય, નો આપી હોત તો સારું હતું. બહુ તમે જે કહેતા હતા ને એકદમ હાસુ કહેતા હતા. દીકરીને છે ને દીકરીની જેમ મોટી કરાય, દીકરો બનાવવાની કોશિશ ન કરાય. એનું છે ને આવું જ પરિણામ આવે. ને નથી ઓલો કહેવત કહેતા કે જેને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. આજે મને મારું પેટ પોગ્યું. હવે રોઈને શું થવાનું છે?